નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ બજાર જેવી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ મમરાની ચીકી. જુઓ કેટલી સરસ અને ચોખ્ખી ચીકી બની છે. બાળકોથી લઈ અને વડીલો સુધીને બધાને ચાવી શકે એવી. સૌપ્રથમ એક પેનમાં મમરા શેકી લો, ભૂકો કરીને ચેક કરી લો. બાદમાં એક કઢાઈમાં ઘી ગરમ મૂકી અને ગોળ નાખો. ગોળને સતત હલાવતા રહો જ્યાં સુધી તે ઓગળી ના જાય. ગોળમાં પરપોટા થવા લાગે અથવા રંગ થોડો બદલાય એનો, ત્યાં સુધી એને હલાવતા રહો. ધીમે ધીમે ગોળ એનો કલર બદલી રહ્યો છે ત્યારે તમે પાણીમાં ટીપું નાખી અથવા ગેસ ઉપર પણ થોડું ચેક કરી શકો છો કે એ કડક થયું છે કે નહીં. પથ્થર જેવું કડક થઈ જાય એટલે સમજો કે ચાસણી તૈયાર છે. પછી એમાં ગેસ ધીમો કરી અને મમરા એડ કરો. આ પ્રોસેસ થોડી સ્પીડમાં કરવાની રહેશે. બધા મમરા એક સરખી રીતે સ્પ્રેડ કરી લો કે જેનાથી કારણે ગોળ એકબીજા ઉપર ચોંટી જાય. ત્યારબાદ એક તાસમાં ઊંધી કરેલી થાળીમાં મમરાને સ્પ્રેડ કરી લો. જેટલી બને એટલી સ્પીડમાં આ પ્રોસેસ કરવાની રહેશે કે જેથી ચીકી ઠરી ના જાય અને તમે જેવો ચાહે એવો શેપ આપી શકો છો. વાડકીની મદદથી સ્પ્રેડ કરી શકો છો કારણ કે ગરમ હોવાના કારણે એ હાથમાં ચીપકી શકે છે. થોડું વધારે લાગે તમને તો તમે એમાંથી સાઈડ્સ કાપી અને એના ચીકીના લાડવા બી બનાવી શકો છો, જે આપણે મમરાના લાડુ કહીએ છીએ. જો આ રીતે બનાવવાના મમરાના લાડુ. પછી ગરમ ચીકીમાં તરત જ કાપા પાડી લેવાના કે જેથી એક સરખા સેટ થઈ જાય અને એક સરખા ચોરસ કાપા પડે. શું જો કેવા સરસ ચોરસ પડ્યા છે કાપા. તમે પણ તમારા ઘરમાં આ રીતે ટ્રાય કરી જુઓ. ચોક્કસ બધાને ભાવશે અને મને કમેન્ટ કરો કે